પુત્ર રાહુલ, યશોધરા અને રાજા સિદ્ધાર્થ. લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું. એક રાત્રે તેમના સારથી છન્ન અને પોતાના પ્રિય ઘોડા કંથકને લઈને રાજ્ય બહાર આવેલા નદી કિનારે ગયા. પોતાના રાજ્ય પોશાકનો ત્યાગ કરીને છન્નને પોતાના તમામ આભૂષણો આપી કંથકને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સંન્યાસીના ભગવા કપડા ધારણ કરી જંગલ તરફ ચાલ્યા. તમામ ઘરેણાઓ કોણ આપી દે છે? પોતાનો સારથી છન્નને, અને પોતાના વાળ પણ કટિંગ કરીને સંન્યાસી તરફ વળ્યા. હવે ગૃહ ત્યાગ કર્યા બાદ તેઓ રાજગૃહ અને પછી પૂર્વેલા તેમના પૂર્વેલા નામના સ્થળે ગયા. અહીં 5 બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા શરૂ કરી. તેમને લાગ્યું કે અન્નજળનો ત્યાગ કરીને શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. અધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે. તેમને 5 બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા જ તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો. હવે એમણે શું કર્યું? તપશ્ચર્યા શરૂ કરી. પણ એમણે તપશ્ચર્યા કેવી રીતે કરી? ખાવાનું પીવાનું છોડી દીધું. પછી એમને એવો અનુભવ થયો કે અન્ન જળનો ત્યાગ કરવાથી કઈ ભગવાન મરવાના નથી. એટલે પછી એમને શું નક્કી કર્યું? પોતાની તૃષ્ણાઓ પર વિજય મેળવવાનો. જે આપણી ઈચ્છાઓ થતી હોય છે મનમાં, એ બધી ઈચ્છાઓ પર વિજય મેળવીશું તો જ આપણને કંઈક આપણું ભલું થશે. અને તેમને 5 બ્રાહ્મણો સાથ છોડીને એકલા જ તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો. જોડે કેટલા બ્રાહ્મણો હતા? 5. અને 5 બ્રાહ્મણોને છોડીને એકલા જ તપ કરવાનું નક્કી કર્યું. આ 5 બ્રાહ્મણ સાથે એમને તપશ્ચર્યા શરૂ કરેલી. પછી બાદમાં શું કર્યું? આ 5 બ્રાહ્મણને છોડી દીધેલા. બોધિગયા ખાતે, બિહારમાં આવેલું બોધિગયા, એ સ્થળે એક પીપળાના વૃક્ષ નીચે બેસીને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થતા સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા. અને બુદ્ધનો અર્થ થાય છે જાગ્રત કે જ્ઞાની. અને પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહ્યા, બુદ્ધ કહેવાયા. શું થયું? એક પીપળાના વૃક્ષ નીચે તપશ્ચર્યા શરૂ કરી અને ઘણા દિવસો બાદ વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું. અને બાદ સિદ્ધાર્થને શું બન્યા? બુદ્ધ બન્યા. અને એક પ્રશ્ન એ પણ થાય કે બુદ્ધનો અર્થ શું થાય? જાગ્રત કે જ્ઞાની. અને બુદ્ધને ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયેલું? વૈશાખી પૂર્ણિમાના દિવસે. અને કયા વૃક્ષ નીચે બેસીને તપ કરેલું? પીપળાના વૃક્ષ નીચે. બરાબર? આવા પ્રશ્નો પણ પૂછાય. અને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું પછી ગૌતમ બુદ્ધ ના નામે ઓળખાયા. પહેલા સિદ્ધાર્થ કરતા હતા. આ રહ્યું પીપળાનું વૃક્ષ બોધિગયા વાળું. બરાબર? વૈશાખી પૂર્ણિમા, જ્ઞાન પ્રાપ્તિ. હવે એમને સમાજને ઉપદેશ આપેલો. કે જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા. ઉત્તર પ્રદેશમાં આવેલું સારનાથ. ક્યાં ગયા? સારનાથ ગયા. ત્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા. પેલા 5 બ્રાહ્મણ હતા ને, છોડી દીધા હતા, એ પાછા એમને ઉત્તર પ્રદેશમાં મળ્યા. તો
સૌપ્રથમ વખત તેમણે આ 5 બ્રાહ્મણો મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે અને બૌદ્ધ ધર્મમાં ધર્મચક્ર પ્રવર્તન નામનો તહેવાર પણ ઉજવવામાં આવે છે. એટલે ધર્મચક્ર પ્રવર્તન એટલે શું? તો બૌદ્ધ ધર્મનો એક પ્રખ્યાત તહેવાર છે. બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે બહુ જ અને સરળ અને સાદો ઉપદેશ આપ્યો હતો. તેમના મતે 4 આર્યો સત્ય છે. કયા કયા હતા? સંસાર દુઃખમય છે. સંસાર દુઃખોથી ભરેલું છે. દુઃખનું કારણ તૃષ્ણા છે, એટલે કે મનુષ્યની ઈચ્છાઓ ક્યારે પૂરી થતી નથી, એટલે એનું કારણ પણ તૃષ્ણા છે. દુઃખનું કારણ તૃષ્ણા ત્યાગ છે, એટલે ઈચ્છાઓને આપણે સીમિત કરવી પડે, છોડવી પડે, બરાબર. અને અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. હવે આપણે અષ્ટાંગિક માર્ગ અપનાવવો પડે ત્યારે આપણી ઈચ્છાઓ ઓછી થાય, બરાબર. અષ્ટાંગિક માર્ગ આગળ બતાવું તમને. બુદ્ધે સમજાવેલા આ 4 આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે, જેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. આ રહ્યા 4 અષ્ટાંગિક માર્ગ: દ્રષ્ટિકોણ, સંકલ્પ, વચન, કર્મ, આજીવિકા, પ્રયાસ, સ્મૃતિ અને સમાધિ, એટલે કે ધ્યાન. આ બધું આપણે અપનાવવું પડે જીવનમાં. ત્યારે આપણે જે મનમાં જે ઈચ્છાઓ થતી હોય છે, લાલચની બાબત કે ગમે તે બાબતની ઈચ્છાઓ, એ ઈચ્છાઓ દૂર થાય. તો આપણી તૃષ્ણા ક્યારે નષ્ટ થાય? અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી, બરાબર. તો આ ચોપડીમાં આપણે નથી આપેલું અષ્ટાંગિક માર્ગ, પણ આ અષ્ટાંગિક માર્ગ 8 માર્ગ. અષ્ટાંગિક માર્ગ એટલે શું થાય? 8 માર્ગ. બુદ્ધ એક મહાન સુધારક તરીકે ગૌતમ બુદ્ધના શિષ્યો ઈશ્વરનો ઇનકાર, આત્માનો ઇનકાર. બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું હતું. આ ગૌતમ બુદ્ધે ભગવાનનો પણ શું કરેલું? ઇનકાર. એમને શું મહત્વ આપ્યું? તો કર્મવાદ, તમે જેવું કરશો તેવું તમને ફળ મળશે. સારું કરશો તો સારું મળશે, ખરાબ કરશો તો એમ કરીને એમને કર્મવાદને મહત્વ આપ્યું. તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં. સંસારમાં જો ભગવાન હોય તો કોઈ વ્યક્તિને દુઃખ આવે નહીં, બરાબર. એટલે ભગવાન નથી એવું માનતા હતા. આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. કેવું જીવન જીવવું જોઈએ? સદવિચારયુક્ત, સારા વિચારો વાળું જીવન જીવવું જોઈએ. કર્મકાંડનો વિરોધ આપણે કરીએ છીએ ને, યજ્ઞો, અલગ અલગ પ્રકારના યજ્ઞો કરીએ, વિધિઓ કરીએ. તો ગૌતમ બુદ્ધ એમ માનતા હતા કે આ વિધિઓ કરવાથી કોઈ ભગવાન મરવાના નથી, બરાબર. પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું. પ્રાણીઓના આપણે કઈ રીતે વર્તન કરવું? અહિંસાની રીતે, પ્રેમથી વર્તન કરવું. ગાય, ભેંસ, અન્ય પ્રાણીઓને આપણે મારવા જોઈએ નહીં, બરાબર. પશુ બલિ આપણા પોતાના સુખ માટે એવી અંધશ્રદ્ધા ધરાવીએ છીએ કે પશુઓનું બલિ આપીએ તો આપણું સારું થાય. પણ ગૌતમ બુદ્ધે ચોખ્ખી ના પાડેલી કે આ બધું કરવાથી કંઈ મળતું નથી. એટલે પ્રાણીઓ પ્રત્યે જીવ દયા રાખો, બરાબર. હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમને યજ્ઞમાં થતી પશુ હિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે. તમામ પ્રાણીઓ પ્રત્યે સાથે અહિંસાથી વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય. આગળ વાત કરીએ એમ પ્રાણીઓ પ્રત્યે આપણે
મૈત્રીપૂર્ણ સંબંધ રાખવો, બરાબર. પણ આપણે તો શું કરીએ, રસ્તામાં રોડ ઉપર કૂતરું બેઠું હોય તો પણ આપણે તો પથ્થર મારીએ, પછી કરડ જ ના આપણને. હે બળદ જોડે જઈને આપણે હળિયો કરીએ આમ બળદને, બળદ શું કરો પછી લાત જ મારે ને આપણને, બરાબર. પણ આપણે એવું કરવાનું, ઉચ્ચ નીચના ભેદભાવનો વિરોધ. એ વખતે વર્ણ વ્યવસ્થામાં 4 વર્ણો હતા. એક બ્રાહ્મણ હતા, ક્ષત્રિય લોકો હતા, વૈશ્ય લોકો હતા અને શૂદ્ર લોકો હતા. હવે આ 4 પ્રકારના વ્યક્તિઓ જોવા મળતા હતા. તો આ 4ના અલગ અલગ કામ વહેંચાયેલા હતા. આ જે 4 વર્ણ દેખાય ને, તો 4 વર્ણના કામ અલગ અલગ ભાગમાં વહેંચાયેલા હતા. તો બ્રાહ્મણ લોકો, જે બ્રાહ્મણમાં આવતા હતા, એ લોકો શિક્ષણ આપવાનું, ધાર્મિક બાબતોનું કામ કરતા હતા, બરાબર. ક્ષત્રિય લોકો યુદ્ધ લડવાનું, બરાબર. પછી વૈશ્ય લોકો આવશે, વેપાર કરવાનું. એ લોકોનું કામ શું? વેપાર ધંધો. અને શૂદ્ર લોકો, જે બાકીનું કામ વધ્યું એ કોણ કરતું હતું? શૂદ્ર. તો પશુપાલન આવી જાય, ખેતી પણ આવી જાય. તો આ રીતે 4 ભાગ પાડેલા હતા, બરાબર. તો આ પહેલો વર્ણ જે હોય એને શ્રેષ્ઠ ગણવામાં આવતો હતો, જ્યારે આ શૂદ્ર વર્ણને કેવો ગણવામાં આવતો હતો? નીચો ગણવામાં આવતો હતો. અને તેના કારણે ઉચ્ચ નીચના ભેદભાવ થતા હતા. આ ઉચ્ચ નીચનો ભેદભાવ તમે જુઓ, આ પણ મનુષ્ય છે ને આ પણ મનુષ્ય છે. તો આ ભાઈ આ વ્યક્તિને પાણી પીવડાવે છે, તો કઈ રીતે પીવડાવે છે? હાથ આમ કરીને, બરાબર. એટલે આ શું થયું? અસ્પૃશ્યતા લાગુ પડે છે એમ. આ વ્યક્તિ નીચો છે ને આ વ્યક્તિ ઉચ્ચની કક્ષાનો છે એમ. પણ સરવાળે તો અંતે આપણને શું છે? બંને વ્યક્તિઓ જ છે ને, મનુષ્ય જ છે ને બધા. તો આ જે અહીં ઉચ્ચ નીચનો ભેદભાવ જોવા મળે છે, એનો પણ વિરોધ ગૌતમ બુદ્ધે કરેલો, બરાબર. તમે મારા ઘરે આવો અને હું તમને આ રીતે પાણી પીવડાવું તો કેટલું અંશે યોગ્ય ગણાય? યોગ્ય ગણાય વસ્તુ એ? આપણે કોઈકના ઘરે જઈએ ને આપણને કહે આમ કર, કેવું લાગે? બરાબર. તો આ શું હતું? અજ્ઞાનતા. ઉચ્ચ નીચના ભેદભાવનો વિરોધ. આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાઈ ગયો હતો. બુદ્ધે આ વર્ણ વ્યવસ્થાનો જ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે મનુષ્ય કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી, તે પોતાના કર્મોથી, સદવિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી જ મહાન બને છે. મનુષ્ય હવે એટલે કે કોઈ વ્યક્તિ કોઈ ઊંચા ખાનદાનમાં જન્મ તો મહાન નહીં બનતો. મહાન ક્યારે બને? કે જ્યારે તે પોતાના કર્મો સારા કર્યા હોય, સારા વિચારો રાખતો હોય, સત્ય બોલતો હોય અને અહિંસાના માર્ગ પર ચાલતો હોય. તેમને સમાજમાં વ્યાપેલા ઉચ્ચ નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો હતો. શું લખેલું છે? સ્ત્રીઓને મહત્વ. સ્ત્રીઓને મહત્વ. બુદ્ધે પોતાના આ માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્વ સ્ત્રીઓને આપ્યું. તેમણે કહ્યું, નિર્માણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી, સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્માણ પ્રાપ્ત કરી શકે છે. જેટલું મહત્વ આપણે પુરુષને આપીએ છીએ એટલું જ મહત્વ સ્ત્રીઓને પણ આપવું જોઈએ. નિર્વાણ એટલે કે મરણ. સિદ્ધાર્થ એટલે કે ગૌતમ બુદ્ધનું મરણ અવસાન ક્યારે થયું?
બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયેલું, બરાબર. જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મમાં સુધારા કરતા રહ્યા. અનેક લોકોને તેમને સદમાર્ગે વાળ્યા. સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઉચ્ચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો. જો અહીં એક આવી માંસાહાર, મનુષ્યએ માંસાહાર ન કરવો જોઈએ, બરાબર. 80 વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયું અને તેઓ નિર્વાણ પામ્યા. અહીં નિર્વાણ લખાઈ ગયું છે પણ નિર્વાણ આવશે. શું આવશે? નિર્વાણ. એટલે ગૌતમ બુદ્ધનું મૃત્યુ ક્યાં થયું? ઉત્તર પ્રદેશમાં કુશીનારામ. ક્યાં થયું? ઉત્તર પ્રદેશમાં કુશીનારામ. અને જન્મ ક્યાં થયેલો? નેપાળમાં, બરાબર. પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યા છે. હવે કેટલાક ચિત્રો જોઈએ આપણે. આ ગૌતમ બુદ્ધનું જ્યારે મૃત્યુ થયું એ વખતની કંઈક મૂર્તિ કંઈક બનાવેલી છે, બરાબર. કપિલવસ્તુ નગર અત્યારે ભગ્ન અવસ્થામાં જોવા મળે છે. જો આ કપિલવસ્તુ હતું અત્યારે તૂટી ગયેલું છે એમ. જે આપણે શરૂઆતમાં વાત કરી કપિલવસ્તુ નગરમાં ગૌતમ બુદ્ધનો જન્મ થયેલો. નેપાળમાં શું આવેલું છે? કપિલવસ્તુ. અહીં કપિલવસ્તુ નગર બૌદ્ધ ધર્મનું પ્રતીક. બૌદ્ધ ધર્મના લોકો